નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે વાત કરીશું ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ વિશેની। આજે આ સમિટનો બીજો દિવસ છે, ત્યારે આજે કયા મુદ્દાઓ પર ચર્ચા થશે તે વિશે જાણીશું। આ સાથે જ ગુજરાત વિધાનસભાના 8મા સત્રનો પણ આજે બીજો દિવસ છે અને આજે એક નવી પરંપરાની શરૂઆત થવાની છે તે વિશે જાણીશું કે આ પરંપરા કઈ છે। આ સાથે જ ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને આજે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે। તો સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ વિશે પણ વાત કરીશું, સાથે અન્ય કેટલાક સમાચારો જોઈશું, પરંતુ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે આજે મુંબઈમાં થશે મુલાકાત। ભારત ફ્રાન્સ રણનીતિક ભાગીદારીમાં થયેલ પ્રગતિ સહિત મહત્વના મુદ્દાઓ પર થશે વિચાર વિમર્શ। ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ શિખર સંમેલનનો આજે બીજો દિવસ। સંમેલનમાં દુનિયાભરના નીતિ નિર્માતા, ઉદ્યોગ જગતના દિગ્ગજો, સંશોધનકર્તા અને ટેકનિકલ વિશેષજ્ઞ દ્વારા કરાઈ રહ્યું છે વૈશ્વિક મંથન। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે। ગૃહમંત્રી સોલા સિવિલ ખાતે મોબાઈલ બ્લડ કલેક્શન વેનનો કરાવશે પ્રારંભ। તો મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આયોજિત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓની કોન્ફરન્સની કરશે અધ્યક્ષતા। ગુજરાત વિધાનસભાના 8મા સત્રનો આજે બીજો દિવસ। ગુજરાત વિધાનસભામાં નવી પરંપરાનો થશે પ્રારંભ। મહત્વના વિષયો પર ગૃહ પૂર્ણ થયા બાદ થશે ચર્ચા। વિધાનસભા અધ્યક્ષની સૂચના મુજબ થશે કાર્યવાહી। ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન આવશે ગુજરાતની મુલાકાતે। સ્થાનિક સ્વરાજની ગુજરાત ભાજપની તૈયારીઓની કરશે સમીક્ષા। સાથે જ સાંસદ અને ધારાસભ્યો સાથે કરશે સંવાદ। તો રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાત વિધાનસભા સત્રમાં હાજરી આપે તેવી પણ શક્યતાઓ। એસઆઈઆર પ્રક્રિયા બાદ આજે જાહેર થશે અંતિમ મતદાર યાદી। 2.65 લાખ મતદારોના નામ કરાયા છે કમી। 19 ડિસેમ્બરના રોજ જાહેર થઈ હતી ડ્રાફ્ટ મતદાર યાદી। નામ ઉમેરવા તથા કમી કરવાની પ્રક્રિયા બાદ આજે જાહેર થશે આખરી મતદાર યાદી। આજથી સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ। દેશભરના 15,000થી વધુ કેન્દ્રો પર લગભગ 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા। આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા યોજાશે 2 તબક્કામાં। સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં વધઘટનો માહોલ। બીએસઈનો સેન્સેક્સ 83,200 નજીક, તો નિફ્ટી 25,600 નજીક કરી રહ્યા છે કારોબાર। આઈટી શેર્સમાં તેજી, તો મેટલ શેર્સમાં ધોવાણ। સતત બીજા દિવસે કોમોડિટી માર્કેટમાં કડાકો યથાવત। T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારે ઉલટફેર। ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ આજે આયર્લેન્ડ સામે ઝિમ્બાબ્વેનો મુકાબલો। પ્રથમ વખત સુપર 8માં પહોંચી શકે છે ઝિમ્બાબ્વેની ટીમ। તો ન્યૂઝીલેન્ડ અને કેનેડા વચ્ચેની મેચમાં કેનેડાએ ટોસ જીતી પસંદ કરી બેટિંગ।